ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ અને આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરના ભેજના લીધે ગાજવીજ સાથે ગુજરાત સહિત દેશભરના વિવિધ ભાગોમાં વરસાદ થશે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની અને 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર પર સર્જનાર ચક્રવાતથી 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસી જવાની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરના ભેજના અરબ સાગરના ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. તારીખ 7 થી 14 ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે. જુલાઈ ઓગસ્ટમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે અને દેશના ભાગોમાં 98 થી 106% અને કોઈ ભાગમાં તેથી વધુ ચોમાસું થવાની શક્યતા રહે.